આપણને ઘણી બધી વાર અબોલા જીવની પીડા જોઈ અને દુઃખ થતું હોય છે, પણ કમનસીબે આપણે કશું કરી નથી શકતા એમાં મોટા ભાગે. અહીંયા એક ઘંટાકરણ મહાવીર સ્વામીનો મંદિર બનવાનો હતો, પણ કોઈક એવું કારણ થયું ત્યારે ગાયોના કોઈ બીમાર પડી અને એના ડૉક્ટરની એક વાત આવી ત્યારે આ કાર્ય શરૂ થયું અને પશુ હોસ્પિટલ તરીકે શરૂ થયું. અત્યારે આપણી સંસ્થામાં 2700 જેટલી ગાયો છે, 25-30 જેટલા ડોગ અને બિલાડી વર્ગના પ્રાણી છે, બાકી 60-70 જેવા પક્ષીઓ, રેબિટ, સસલાઓ, પછી કાચબાઓ અને અલગ અલગ બીજા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવતા વાઇલ્ડ બર્ડ્સ પણ આપણી પાસે છે. અહીંયા આવ્યા પછી એને જે સારવાર મળ્યા પછી ને જીવન મળ્યા પછી અલગ અલગ વિભાગો છે. અહીંયા કરુણાધામ, અભયધામ, એવા મંગલધામ, એવા 5 અલગ અલગ ધામ છે જ્યાં સારી રીતે એમનો પાછળની ટ્રીટમેન્ટ થઈ શકે. કોઈ પણ સમયે જ્યારે એક્સિડન્ટ થાય ને, ગાયનું મરણ થાય એવું એક્સિડન્ટ થતું હોય તો બને, પણ એનો વાછરડો બચી ગયો હોય તો એ આપણી પાસે અનાથ વાછરડા તરીકે આવે તો એની હાલત માતાનો દૂધ ન મળ્યું હોવાથી ઘણું કુપોષિત હોય તો એની સારવાર કરવી અને પોષણ આપવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે. જેમાં ગાય પ્લાસ્ટિક ખાઈ ગઈ હોય કે ગાયના પેટમાં લોખંડ, મોટો ઇશ્યુ છે હવે. હા, તો ગાય પ્લાસ્ટિક ખાઈ ગઈ હોય તો એનું પેટ ખોલીને ઓપરેશન કરવામાં આવે, એને રૂમેનાટોમી કહેવાય. તો એ કાંકરેજ જાતિ છે ને, એ પોતે શિંગડાના કેન્સર, એના શિંગડા ઘણા મોટા હોય છે, પછી બીજા પશુઓ સાથે શિંગડા ફાઇટ કરવા માટે વપરાતા હોય છે. એનિમલ પોતાના પ્રોટેક્શન માટે એના શિંગડા ભગવાને આપ્યા છે, તો એ ફાઇટ કરતા દરમિયાન એને કંઈક અંદર ઇન્જરી આવી જાય, વાગી જાય તો એના કારણે એની અંદર કેન્સર થતું હોય છે. લોહીનું ચેકઅપ થાય, એવી રીતે બ્લડ ચેકઅપ થાય, પછી સ્ટેથોસ્કોપથી ઓસ્કલ્ટેશન કરીને સાંભળીને હૃદયના ધબકારા છે, નાડીના ધબકારા છે, એ બધા જોઈને એનું ટેમ્પરેચર કેટલું છે જોઈને એવી રીતે અલગ અલગ સાયન્ટિફિક પદ્ધતિઓ છે જેનાથી આપણે નિદાન કરી શકીએ, પણ થોડું મુશ્કેલ થઈ જાય માણસની સાપેક્ષમાં. એટલે 600 એકરમાં નંદી સરોવર જે છે એમાં 35 એકરમાં મેનમેડ સરોવર છે, ખૂબ મોટો સરોવર જે એક વર્ષ વરસાદથી ભરાય તો બીજા 2 વર્ષ પાણી ચાલે એટલું મોટું સંગ્રહાલય પાણીનો ત્યાં થાય છે કે 952 ગામ હોય તો 952 ગામમાં પશુ સુખી રહી શકે એવા એમના વૃક્ષોના વન હોય જેના અંદર એ લોકો હરીફરી ચરી શકે. અને જો આર્ટિફિશિયલ થોડું બહુ એને સપોર્ટ કરવું હોય તો હવાડા હોય અને ગમાણો હોય. રાત્રે ઊંઘ આવે આટલી બધી પીડા જોઈને અને એવું ફીલ થાય કે હજી આમાં કંઈક વધારે કરી શકીશું સારું. આપણે કુલ્હાડી આવે ને લાકડા કાપવાની, એ એક આખલાની પીઠ ઉપર મારેલી હોય એવા પણ કેસ આવેલા છે. અરે બાપરે. પછી 15 થી 20 કે 30 એવા કેસ જોયા હશે મેં મારા જીવનમાં કે જેના ઉપર ગાય કે આખલા ઉપર એસિડ ફેંકેલું હોય, એવું બ્લાસ્ટિંગ મટીરિયલ આવે જે બોન્ડ ને એવું બધું ફરતું હોય ને ખેતરમાં, તો એ પોતાનો ખેતરનો પાક ના ખાઈ જાય એના માટે એવા ખેતરની આસપાસ મૂકતા હોય લોકો એવું. તો ઘણીવાર ભૂલથી ગાય ને આખલાઓ એવું ખાઈ જાય તો ગાયના મોઢામાં આખું મોઢું ફાટી જાય, એ ખાય ને તો મોઢું આખું ફાટી જાય એવો કેસ આવે. નમસ્કાર. તમને કે મને કોઈ પીડા થાય છે, ક્યાંય દુખાવો થાય છે તો સૌથી પહેલાં આપણે ક્યાં જશું? તો આપણે ડૉક્ટર પાસે જશું, આપણે હોસ્પિટલ ગોતીશું સારી. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ ગાય છે, કોઈ શ્વાન છે કે કોઈ અબોલ જીવ છે, એને પીડા થાય કે એને બીમારી થાય ત્યારે શું થાય? આપણી પાસે ખૂબ ઓછા હોસ્પિટલ્સ છે, ખૂબ ઓછા એવા ડૉક્ટરો છે જે અબોલ જીવ માટે કામ કરતા હોય. આમ તો હવે ગામડે ગામડે બધે હોસ્પિટલને ડૉક્ટર પહોંચી ગયા છે, પણ તમે જોયું છે કે ક્યાંય આઈસીયુ હોય કે પછી પ્રાણીઓ માટે સુંદર રીતના કામ થતું હોય. તો આજે હું એક એવી જગ્યાએ તમને લઈને આવી છું, મુન્દ્રા પાસે અહિંસા ધામ છે અને અહીંયા ગાયો જે આપણે માતા માનીએ છીએ અને છતાં રસ્તામાં આપણે એને એક્સિડન્ટમાં જોઈએ છીએ કે એની પીડા આપણે જોઈએ છીએ કે કઈ રીતના ગાય પીડાય છે. તો એવા પ્રાણીઓ માટે અહીંયા કામ થાય છે. અહીંયા તમને બતાવવું છે એ ગાયો, એમની બીમારીઓ કેવી હોય છે, એ પીડા કેવી હોય છે.
અહિંસા ધામ જે સુંદર કામ કરે છે એની પાસે અનેક લોકો છે, એની પાછળ અનેક લોકો છે, એટલે પડદા પાછળના જે લોકો છે એની વાત પણ કરવી છે. અહિંસા ધામના CEO આપણી સાથે છે. પહેલાં તો આ સંસ્થા વિશે સમજવું છે અમારે સર, કે સંસ્થાની શરૂઆત કેવી રીતના થઈ, વિચાર ક્યાંથી પનપ્યો? સમગ્ર જીવ સૃષ્ટિ સુખી થાય, સાતામાં રહે એવું દરેકની ઈચ્છા હોય છે. ખાસ કરીને ગૌવંશ જે આપણે પરંપરામાં આપણા જીવનમાં ખૂબ મોટો ઉપયોગ એમનો રહેતો, આર્થિક પણ રહેતો અને જો આરોગ્યમાં પણ રહેતું, તો એવા એક સંકલ્પ લઈ અને અહિંસા ધામ શરૂ થયું. અહીંયા એક ઘંટાકરણ મહાવીર સ્વામીનો મંદિર બનવાનો હતો, પણ કોઈક એવું કારણ થયું ત્યારે ગાયોની બીમારી, ગાયોના કોઈ બીમાર પડી અને એના ડૉક્ટરની એક વાત આવી, ત્યારે આ કાર્ય શરૂ થયું અને પશુ હોસ્પિટલ તરીકે શરૂ થયું. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસા ધામનો જે કાર્ય છે એમાં આજના તારીખમાં છેલ્લા 34 વર્ષ સંસ્થાને પૂરા થયા અને 34 વર્ષમાં રોલ મોડલનું કાર્ય આ સંસ્થાએ કર્યું છે. ખાસ કરીને 350 જેવી પાંજરાપોળો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, MP, UP, હરિયાણા, હૈદરાબાદ વગેરે બની છે અને એને પ્રેરણા લઈને બીજી બની હશે એવી હજારો પાંજરાપોળો આને જોઈને બની. તો એવા એક પ્રેરણાથી 1990માં આ કાર્યનો શરૂઆત થયું, જેનો શ્રુતિફળ આજે આપણે જોઈ રહ્યા છીએ, આટલો વ્યાપક છે. તમે જે સમયની વાત કરી રહ્યા છો એ સમયે માણસ માટે પણ, એટલે કે આપણી પાસે એટલી સરસ હોસ્પિટલ્સ નહોતી. પ્રાણીઓની વાત આવે એટલે લોકોને એના ઉપર દયા આવે, પણ એમની પાસે કંઈ ઓપ્શન નથી હોતા કે એને ક્યાં લઈ જાય, શું કરે એને. તો સંસ્થાની શરૂઆત તો થઈ ગઈ, પણ પછી કેવી રીતના પૈસા આવ્યા કે પછી કેવી રીતના લોકોએ એને સહકાર આપ્યો? ખાસ કરીને આ કાર્ય જ્યારે શરૂ થયું ત્યારે એક્સરે મશીન, લેબોરેટરી રૂમ, ઓપરેશન થિયેટર વગેરે સંસ્થાએ સાયન્સ, મેડિકલ સાયન્સનો એક સારો ડેવલપમેન્ટ થાય વેટરનરી ફિલ્ડમાં, એના માટે કાર્ય કરેલું. પણ ક્યારેક એવું લાગતું કે આ એક્સરે મશીન શેના માટે છે ભાઈ, એવા ઘણા લોકો પ્રશ્નો કરતા. કેમ કે કચ્છના 952 ગામ છે, 952 ગામ વચ્ચે 1995માં જ્યારે આ વ્યવસ્થાઓ હતી ત્યારે કોઈ મનુષ્ય એટલે હ્યુમન હોસ્પિટલનો કોઈ લિસ્ટ બનાવે તો 12 થી 15 નામ લખી ન શકે, ને એ સમયમાં આ વેટરનરી હોસ્પિટલ હતી. તો ખાસ કરીને જ્યારે આ કાર્ય શરૂ થયું એનો ખર્ચો પણ એક સારો, કેમ કે વેટરનરી ડોક્ટર્સ રાખવા, એનો સ્ટાફ રાખવો અને સમય અંતરે ICU પણ મોટા કરવા પડ્યા. શરૂઆતની ICU અને હમણાંના ICUમાં ખૂબ ફરક છે. આજના તારીખમાં 22,000 ફૂટમાં 2 ICU એટલે 11,000 ફૂટમાં આવેલા ICU જે ડેવલપ થયા છે અને એના અંદર જે પ્રાણીઓ છે જે પોતાનો ઓપરેશન કરાવ્યું હોય કે કરાવવાના હોય કે એના સિવાયના રોગ હોય ને એની દવા ચાલતી હોય, એના માટે બેડિંગ પેશન્ટને સારવાર આપવી એટલે ખૂબ એક સ્ટાફની પણ જરૂરત પડે. અને ફંડિંગમાં હંમેશા એવું રહ્યું છે કે નાનું ફંડ પણ આવ્યું છે અને લોકોએ સાથ સહકાર પણ આપ્યું છે. પણ છતાં ફંડ માટે એટલું હું જરૂર કહીશ કે હજુ ઘણું ડેવલપમેન્ટ કરવું છે, જ્યાં આપણે આ ફંડ માટે હંમેશા ટહેલ નાખતા હોઈએ છીએ અને જ્યારે ટહેલ નાખીએ ત્યારે આગળ પાછળ પણ ફંડ આવતું હોય અને ફંડથી એક આપણે ખાસ કરીને નંદી સરોવર જે 600 એકરની જમીન છે જ્યાં ખૂબ મોટો ડેવલપમેન્ટ થયું છે, તો એના માટે પણ આપણે એ વિસ્તાર કરવા માટે પણ હંમેશા લોકોને જાણ કરતા હોઈએ છીએ. એ 600 કરોડ તમે જે 600 એકર તમે જે કહો છો, એ 600 એકરમાં કેવી રીતના કામ કરવાનું? કારણ કે અહીંયા તો ગાયો જે છે એ બધી પેશન્ટ છે, પણ એવી કેટલી ગાયો હશે જે વર્ષોથી તમારી પાસે છે, એને કેવી રીતના રાખવાના છો? ખાસ કરીને એક હું વાત કરીશ કે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિર્તા ભવંતુ ભૂતગના દોષા પ્રયંતુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોકા. સર્વત્ર સુખી સારા સુખી રહે પ્રાણીઓ. પણ આપણા પાસે શરણે આવ્યા, જેવી રીતે અહીંયા પેશન્ટ તરીકે આવ્યો, કોઈ રોડ એક્સિડન્ટ આવ્યું, કોઈ રેલવે એક્સિડન્ટ આવ્યું, કોઈ ગંભીર બીમાર થઈને આવ્યું, કે કોઈ શ્વાસ ગણતો હોય, શ્વાસ દબકતા હોય ને આવ્યું હોય અને પછી એને અહીંયા સારવાર મળી હોય ને એને નવું જીવન મળ્યું હોય, એ સંકુલ એટલે આ 5 એકરનો પ્રાગપર રોડનો અહીંયા આવ્યા પછી એને જે સારવાર મળ્યા પછી ને જીવન મળ્યા પછી અલગ અલગ વિભાગો છે અહીંયા, કરુણાધામ, અભયધામ, એવા મંગલધામ, એવા 5 અલગ અલગ ધામ છે જ્યાં સારી રીતે એમનો પાછળની ટ્રીટમેન્ટ થઈ શકે. 2-5% સતી રહી જાય ત્યાં સુધી અહીંયા હોય
અને બિલકુલ જ ઓકે થઈ જાય એટલે એક બીજા વિભાગમાં જાય અને એના પછી નંદી સરોવર ટ્રાન્સફર થાય. એટલે આ 5 એકર ને પેલો 600 એકર ને 600 એકરમાં ગયા પછી એને બિલકુલ જ સાજો નવરો હોય અને સરસ મજાનો એનો જીવન પોતાનું આખું ત્યાં કાઢી શકે એટલી વ્યવસ્થાઓ ત્યાં છે. એટલે 600 એકરમાં નંદી સરોવર જે છે એમાં 35 એકરમાં મેનમેડ સરોવર છે, ખૂબ મોટો સરોવર, જે એક વર્ષ વરસાદથી ભરાય તો બીજા 2 વર્ષ પાણી ચાલે એટલું મોટું સંગ્રહાલય પાણીનો ત્યાં થાય છે. અને બહુ મોટી વાત, 5 લાખ વૃક્ષોનો સંકલ્પ લીધો હતો, એમાંથી 3 લાખ વૃક્ષો વાવી ચૂક્યા છીએ, 2 લાખ બાકી છે ને હવે સંકલ્પ 10 લાખ પર પહોંચ્યું છે. હવે અમારા મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈનો ખાસ કહેવું છે કે આપણે 10 લાખ વૃક્ષો વાવીએ અને અમારા પ્રમુખ સાહેબ હરેશભાઈ વોરા સાહેબ ખાસ ચિંતા કરે કે એકે પશુ થોડો ભૂખ્યો પણ ન રહે. એવું નહીં કે ભાઈ આજે ચારો નથી એટલે આપણે ચાલશે, આપણે આ નાખી દઈએ, એવું નહીં. જેટલો લીલો ચારો પ્રમાણમાં ખવડાવો એટલો, સૂકો ચારો ખવડાવો એટલો, પણ એ પૂરેપૂરો કાળજી લઈને કાર્ય થતું હોય. આખી અહિંસા ધામની ટીમ માટે આપણે ખૂબ કહી શકાય કે ખૂબ ચીવટથી અને ધ્યાનથી કામ કરતા હોય તો એ 600 એકરનો ડેવલપમેન્ટ આખો અલગ વિવિધ વિભાગમાં થઈ રહ્યો છે. વિઝન શું છે સંસ્થાને, ક્યાં પહોંચાડવી છે તમારે? કારણ કે અત્યારે કચ્છની આસપાસના ગામડાઓ બધા પહોંચે છે અહીંયા. તમે કીધું એમ રાજસ્થાનમાં પણ હવે છે, બીજી બધી જગ્યાએ પણ છે, તો ગુજરાતમાં બી છે, ક્યાં કરવાનું છે? આના માટે અવેરનેસની કેટલી જરૂર છે? ખૂબ અવેરનેસની જરૂરી ગામડે છે કે 952 ગામ હોય તો 952 ગામમાં પશુ સુખી રહી શકે એવા એમના વૃક્ષોના વન હોય જેના અંદર એ લોકો હરીફરી ચરી શકે. અને જો આર્ટિફિશિયલ થોડું બહુ એને સપોર્ટ કરવું હોય તો હવાડા હોય અને ગમાણો હોય. તો કેવા હવાડા હોય, કેવી ગમાણ હોય, ધરતીના લેવલથી 7-7 ફૂટ ઊંચા હવાડા અમારા પાણી પીવાના હવાડા છે. તો એ રોલ મોડલ એક જોવા જેવું છે. તો એવું રોલ મોડલ અને ગમાણોનો રોલ મોડલ, એ બધું વૃક્ષોનો રોલ મોડલ, એ બધું દરેક ગામમાં, 952 ગામની હું વાત કરું છું, 18,000 ગામડા ગુજરાતના છે ને એવી જ રીતે 6.5 લાખ ગામડા પૂરા ભારતના છે. જો એક રોલ મોડલ આવી રીતે વ્યવસ્થિત સેન્ટરમાં થતું હોય કે ગુજરાત કચ્છ તરફ ધ્યાન આપીને કચ્છને આખો રોલ મોડલ બનાવી દે તો એ એક ખાસ અમારા મહેન્દ્રભાઈ સંગોઈ અને હરેશભાઈ વોરા સાહેબનો એક ખાસ ઈચ્છા છે કે ગામે ગામ ગાયો માટેની દરેક સગવડ સારી રીતે સચવાય. આપણે આ વ્યવસ્થા એક રોલ મોડલ તરીકે જ્યારે જોઈએ, આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આની મુલાકાત લીધી અને એમને જ્યારે કીધું કે મારે સમય ઓછો પડ્યો ને હું વહેલો કેમ ના આવ્યો, ત્યારે એટલું જરૂર કહીશ કે દરેક ગામ અહિંસા ધામ, દરેક ગામ અહિંસા ધામ એવો એક સૂત્ર અમારો મહેન્દ્રભાઈ સંગોઈ અને હરેશભાઈ વોરા સાહેબનો છે કે જેમને એટલું જ કીધું છે કે કેમ સુખી પશુ ન રહે, કેમ કે એને હજારો વર્ષ સુધી આપણને પાળ્યા પોસ્યા. જે ઘર આંગણમાં આપણે ગાયો હતી એ ચરવા માટે આખો દિવસ ગૌચરમાં જાય અને સાંજે પાછી આવે ત્યારે ખાવાનું આપણે નાખીએ, ખાધા પછી બેસે, બેઠા પછી વાગોડે અને વાગોડતા એ ઘરના 25, 20, 15 મેમ્બરના ઘર હતા પહેલાં. એને બધાને જોઈ લે, એક્સરે પાસ કરી લે અને કોઈ રોગ આવવાનું હોય ને તો એને પ્રિવિયસલી સી કમ્સ ટુ નો, એને પ્રિવિયસલી ખબર પડી જાય કે કોઈ રોગ મારા પરિવારના આ સભ્યને આવી રહ્યો છે તો બીજા દિવસે એ પાસ્ચર લેન્ડ, ગ્રેઝિંગ લેન્ડ, ગૌચરમાં જઈને એવી વનસ્પતિ ખાઈ આવે કે આપણને દૂધમાં એ રોગની દવા મળી જાય. તો એવી ગૌ માતાનું અમૃત દૂધ પીવું છે કે આપણે ડેરીઓનું દૂધ પીવું છે કે પાકીટનું દૂધ પીવું છે, એ ન્યાય નક્કી કરે. ગામમાં રોજ સવારના એક ગાડી પેક પાકીટની આવતી હોય જે 4-4, 8-8, 10-10 દિવસના દૂધ હોય, વાસી દૂધ હોય અને ત્યાંથી કન્ટેનર ભરીને ગાયોને દૂધ આપણે બહાર જતું હોય. તો આ બધા ઊંધા ચક્રો આપણે બંધ કરી અને ફરી વ્યવસ્થામાં આવીએ. ઘર ગાય અને ગામ અહિંસા, એ એક 2 સૂત્રો આપણે અપનાવશું અને એના માટે જ્યાં પણ જે કમી કે લાગે તો એના માટે સમય ઉપર આપ જેવા ટીવી ચેનલ્સ છે અને જે સરકારની યોજનાઓ છે એમાં આવરી લેવાય. ગામનો ગોવાડ ક્યાં ગયો, ગામના ગૌચર ક્યાં છે, એ બધી માહિતી ગામને હોવી જોઈએ, જે ગામને ખબર નથી. સ્કૂલના બાળકોને પણ માહિતી હોવી જોઈએ કે મારા ગામનો ગોવાડનો નામ આ છે, એને સન્માનવામાં આવે જાહેરમાં જ્યારે પણ કાર્યક્રમો હોય.
અને ગૌચરમાં એક પ્રદક્ષિણા થાય, દરેક ગામની ગૌચરમાં એક પ્રદક્ષિણા થાય અને અહિંસાધામ લોકો જોવા માટે આવે, કેમ કે આ એક આખા ભારત માટે રોલ મોડલ છે જે ખૂબ જોવા જેવું છે. એના 5 બંગલા, એના ICU, એના ડૉક્ટરની ટીમ આખી જે કાર્ય કરી રહી છે, એક હ્યુમન ઓપરેશન થતા હોય ને એવા ચેલેન્જેબલ ઓપરેશન્સ અહીંયા થતા હોય, એટલે રોગમુક્ત કરીને જે જીવોને સારી રીતે ફરીથી હરતા ફરતા ચરતા થાય અને એના છાણથી જ ખેતી થાય. જો રોગમુક્ત થવું હશે આ ભારતને, જો આરોગ્યનો ધ્યાન લેવું હશે આ ભારતને, તો એકમાત્ર રસ્તો છે કે છાણથી, ગાયના છાણથી બનેલો અનાજ ખાય. નો પેસ્ટિસાઇડ, નો પેસ્ટિસાઇડ, નો પેસ્ટિસાઇડ. સંસ્થા તો બની ગઈ, સંસ્થા પાસે ફંડ પણ આવી ગયું, પણ સંસ્થા ચલાવવા માટે મુખ્ય શું છે? તો એવા ડૉક્ટરો છે જે આ બધા જ પશુની પીડા સમજી શકે, એની સારવાર કરી શકે. ડૉક્ટર હર્ષલ સોલંકી છે આપણી જોડે, એમની સાથે વાત કરીશું, સમજીશું કે આપણે જો મનુષ્ય છીએ, આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો આપણે આપણી પીડા વ્યક્ત કરી શકીએ છીએ, પણ એ અબોલ પ્રાણી જ્યારે અહીંયા આવે છે તો ડૉક્ટર એની પીડા જાણીને કેવી રીતના ટ્રીટમેન્ટ કરે છે. હર્ષલભાઈ, પહેલાં તો ખૂબ સુંદર તમે કામ કરો છો, અને અત્યારે સંસ્થામાં કેટલી ગાય છે, એના સિવાય કેટલા અબોલ જીવ છે? અત્યારે આપણી સંસ્થામાં 2700 જેટલી ગાયો છે, 25-30 જેટલા ડોગ અને બિલાડી વર્ગના પ્રાણી છે, બાકી 60-70 જેવા પક્ષીઓ, રેબિટ, સસલાઓ, પછી કાચબાઓ અને અલગ અલગ બીજા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવતા વાઇલ્ડ બર્ડ્સ પણ આપણી પાસે છે, જે આપણા અહિંસાધામમાં સારવાર લઈ રહ્યા છે. ઓકે, તો અહીંયા મતલબ કેવી રીતના આખું પ્રોસેસ કેવી રીતના હોય છે? કોઈ પણ પ્રાણીને કંઈ પીડા છે કે એને કંઈ વાગ્યું છે તો અહીંયા સુધી કેવી રીતના પહોંચે છે? હા, કચ્છમાં અહિંસાધામ એક લેન્ડમાર્ક જેવું છે. બધા લોકોને, પશુઓ સાથે સંકળાયેલા લોકો છે અને બધાને ખ્યાલ જ હોય છે અહિંસાધામ. તો રસ્તા ઉપર એક્સિડન્ટ થાય કે કોઈ લોકોની ગાય બીમાર પડે, જે ઘરે સારવાર ન થઈ શકે, તો એ લોકો તરત ગાયને લઈને અમારી પાસે આવે. અહીંયા અમારી પાસે એમ્બ્યુલન્સ બી છે ગાયને લેવા માટે, અને લોકો પણ લઈને આવે. તો અમારી પાસે પશુ આવે તો લોકો અહીંયા સુધી અમારા સુધી પહોંચાડે, પછી અમે એની સારવાર કરતા હોઈએ છીએ. મેં અહીંયા જોઈ ગાયો તો બહુ જ બધી ગાયો એવી છે કે જેના શિંગડા નથી, બહુ જ બધી ગાયોને અલગ અલગ પીડા છે, એટલે બહુ નાના વાછરડા છે તો એ પણ કુપોષિત હોય એવી રીતના છે. તો એ લોકોની પીડા સમજવાની, એની ટ્રીટમેન્ટ, આ કારણ કે ખૂબ લાંબો ટાઈમ લે છે. માણસ છે તો એમનો એક કોર્સ હોય છે કે આટલા દવાનો કોર્સ પચશે પછી એ ઠીક થઈ શકે છે. તો ગાયમાં અને બીજા પ્રાણીમાં કેવી રીતના હોય છે? એમને સાજા થવાનું સમય કેટલો લાગે છે? કયા પ્રકારની બીમારીઓ હોય છે? વેટરનરી ડોક્ટર તરીકે કોઈ પણ ગાયની કે પશુઓની, ડોગની કે કોઈ પણ બીમારીનું નિદાન કરવું એ થોડું મુશ્કેલ થઈ જતું હોય છે, કેમ કે પશુઓ બોલી શકતા નથી. તો આપણે ગાયને જોઈને, એના માલિકને એના વિશે પૂછીને, જબરદસ્તી શું કહેવાય, માલિક લોકો પાસેથી પરાણે આપણે હિસ્ટ્રી કઢાવવી પડે છે કે શું છે, પશુઓને જોઈને શું ખવડાવતા હતા એના ઉપર પણ બધો આધાર હોય છે. શું ખવડાવતા હતા, 2 દિવસ પહેલા શું ખવડાવ્યું હતું, જાડા થયા છે કે ખાતું નથી તો શાના કારણથી નથી ખાતું, એ બધું ફાઇન્ડ આઉટ, ક્વેશ્ચન આન્સર કરીને આપણે કરવું પડે છે. અને પછી બાકી એના જે પેરામીટર્સ હોય, હ્યુમનમાં, માણસોમાં જેવી રીતે લોહીનું ચેકઅપ થાય એવી રીતે બ્લડ ચેકઅપ થાય, પછી સ્ટેથોસ્કોપથી ઓસ્કલ્ટેશન કરીને સાંભળીને હૃદયના ધબકારા છે, નાડીના ધબકારા છે, એ બધા જોઈને, એનું ટેમ્પરેચર કેટલું છે જોઈને, એવી રીતે અલગ અલગ સાયન્ટિફિક પદ્ધતિઓ છે જેનાથી આપણે નિદાન કરી શકીએ. પણ થોડું મુશ્કેલ થઈ જાય માણસની સાપેક્ષમાં. કયા પ્રકારની બીમારી વધારે હોય છે ગાયોમાં? હા, ગાયોમાં તો આમ તો ઘણી વાયરલ, બેક્ટેરિયલ જે માણસોમાં થાય છે એ ટાઈપની ઘણી બધી બીમારીઓ આવે છે. પણ આપણી પાસે સંસ્થા ચલાવીએ છીએ એટલે સામાન્ય કેસ, જે તાવ છે, ખાતી નથી, એવા કેસ બહુ ઓછા આવતા હોય. આપણી પાસે મોસ્ટલી જ્યારે કોઈ પણ ગાયને સર્જરી કરવાની જરૂરિયાત ઊભી થાય એવા કેસ મુખ્ય આવતા હોય છે, જેમાં ગાય પ્લાસ્ટિક ખાઈ ગઈ હોય કે ગાયના પેટમાં લોખંડ, મોટો ઇશ્યુ છે હવે. હા, તો ગાય પ્લાસ્ટિક ખાઈ ગઈ હોય તો એનું પેટ ખોલીને ઓપરેશન કરવામાં આવે, એને રૂમેનાટોમી કહેવાય. તો પછી એનું ઓપરેશન મુખ્ય આવતા હોય છે. એટલે આખું પેટ ખોલીને એનું ઓપરેશન કરીને પ્લાસ્ટિક કાઢવામાં આવે. પ્લાસ્ટિક સિવાય પણ અંદરથી લોખંડના ખિલ્લા. તો આ બધી જે ગાયો છે, ભેંસ છે, એને પણ એવા ઓપરેશન કરાયેલા જેને પેટમાં વાગ્યું છે, એના ઓપરેશન કરેલા છે. એના સિવાય એક્સિડન્ટ વાળા કેસ આવે, જેમાં હાડકાના ફ્રેક્ચર હોય તો એને આપણે પિનિંગ કરવું પડે, એમાં સળિયા નાખવા પડે, સ્ક્રૂ નાખવા પડે, એવી ગંભીર ઓપરેશન પણ ઘણા બધા મોટા કરવામાં આવતા હોય છે. ઓકે, અહીંયા બહુ જ નાના નાના વાછરડા પણ છે, તો એમની હાલત પણ એવી છે, તો એમની માં કે પછી એ બધા ક્યાં હશે કે? હા, કોઈ પણ સમયે જ્યારે એક્સિડન્ટ થાય ને, ગાયનું મરણ થાય, એવું
એક્સિડન્ટ થતું હોય તો બને, પણ એનો વાછરડો બચી ગયો હોય તો એ આપણી પાસે અનાથ વાછરડા તરીકે આવે તો એની હાલત માતાનું દૂધ ન મળ્યું હોવાથી ઘણું કુપોષિત હોય તો એની સારવાર કરવી અને એને પોષણ આપવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે. એના માટે હોય છે એવું. ગાયોમાં વધતી બીમારીઓ એ આપણે જોઈએ તો પહેલા ગાયોને આટલી બધી બીમારીઓ આપણે નહોતી જોઈ, એની સારવાર પણ થઈ જતી હતી. નોર્મલી ઘરે જ બધા સારવાર પોતાની ગાય હોય તો કરી દેતા હતા. હવે ગાય બહાર જાય છે, ગોચર ખાવા માટે એટલી બધી જગ્યાઓ નથી બચી, એ પ્લાસ્ટિક ખાઈ લે છે, કશું પણ ખાઈ લે છે. ઇવન હવે જે એમનો ચારો લાવવામાં આવે છે એમાં પણ ઘણી બધી વાર રાસાયણ હોય છે. તો એની ઇફેક્ટ્સ કેવી રીતના થાય અને મતલબ ગાય માટે તો એ બહુ જ ભયાનક છે રાસાયણ વાળું ખાઈ દો. સાચી વાત છે. અત્યારે આપણે જે લીલો ઘાસચારો ઉગાડતા હોય છે એના ઉપર અલગ અલગ પ્રકારની દવાઓ છાંટવામાં આવતી હોય છે જેથી એનો ગ્રોથ વધારી શકાય, વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય એના માટે. તો એવી વસ્તુઓનું ગાયને ઘણીવાર પોઈઝન થઈ જતું હોય છે. પછી આપણે મુખ્ય એ પોઈઝન થતી હોય એવી બીમારીઓ તો ઓછી જોવા મળે, પણ મુખ્યત્વે આપણે શાકભાજીનો કચરો જે પ્લાસ્ટિકના જબલામાં રેપ કરીને આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ તો ગાય રસ્તા ઉપર, ગાય તો ચલો દૂધ આપતી હશે, લોકો ઘરે બાંધશે, પણ જે દૂધ નથી આપતી, વાછરડા છે, આખલાઓ છે, એવો પશુધન છે એ રસ્તા ઉપર ખુલ્લું ફરતું હોય છે બધી જગ્યાએ. તો આ જે પ્લાસ્ટિકમાં વીટેલો ખોરાક છે એ બધો ખાશે, એ બાને એ લોકો પ્લાસ્ટિક પણ ઘણું ખાઈ લેશે, એમના પેટમાં ઘણું બધું પ્લાસ્ટિક આવી જાય છે, એ મુખ્ય નુકસાન કરે છે. પછી જે ખડભૂસો કે જે પણ બીજું મેટલમાંથી, જે ફેક્ટરીમાંથી બનતો ખોરાક છે, જેવું કે કપાસિયાનો ખોળ, મગફળીનો ખોળ, એ બધી વસ્તુમાં અમુક ફેક્ટરીના મેટલ પાર્ટ્સ, જે મશીનરીના મેટલ પાર્ટ્સ હોય એ પણ ફૂડની અંદર હોય છે, તો ગાય એ પણ ખાઈ જાય છે, તો એના પેટમાં એ પણ ઘણું નુકસાનકારક હોય છે. આ ગાયોને શિંગડા નથી તો એનો મતલબ કયા પ્રકારનો રોગ થયો છે, એને શું થયું છે? હા, અહીંયા છે ને કચ્છમાં અને બનાસકાંઠા અને બધા વિસ્તારોમાં કાંકરેજ પ્રકારની જોવા મળે. તો એ કાંકરેજ જાતિ છે ને એ પોતે શિંગડાના કેન્સર, એના શિંગડા ઘણા મોટા હોય છે. પછી બીજા પશુઓ સાથે શિંગડા ફાઇટ કરવા માટે વપરાતા હોય છે. એનિમલ પોતાના પ્રોટેક્શન માટે એના શિંગડા ભગવાને આપ્યા છે. તો એ ફાઇટ કરતા દરમિયાન એને કંઈક અંદર ઇન્જરી આવી જાય, વાગી જાય, તો એના કારણે એની અંદર કેન્સર થતું હોય છે. તો એ કેન્સરનું ઓપરેશન કરીને શિંગડા કાઢવામાં આવેલા છે, જે તમે જુઓ છો ને એ બધા. રિકવરી થતા કેટલી વાર લાગે? તમારે અહીંયા ગાય આવી છે, એની પીડા પ્રમાણે તમે એની દવા કરશો, પણ સતત દવા કર્યા કરો છો, એને અસર નથી થતી, તો એના ઓપ્શન્સ શું છે? તમારી પાસે ઓપરેશન કરવાથી લઈને બધા સાધનો તો છે, પણ લાંબો સમય લેતો હશે. હા, ઘણા બધા કેસ એવા હોય કે જે 2-3 દિવસમાં સાજા થઈ જાય, પણ ઘણા કેસ અમારી પાસે એવા પણ છે કે એ સારા જ ન થઈ શકે. 6-6 મહિના સુધી, 1-1 વર્ષ સુધી સારવાર કરવા છતાં પણ સારા ન થઈ શકે, એવા પણ કેસ હોય છે. એક ઉદાહરણ તમને આપું તો, કોઈ ભેંસ છે એ ખાડામાં પડી ગઈ છે, અથવા તો એના ઉપર કોઈ એવું રોડ એક્સિડન્ટ થયું છે એની સાથે, ટ્રક સાથે કે કોઈ મોટા વ્હીકલ સાથે, એની કમર ભાંગી ગઈ છે, તો આખો એનું શરીર પેરાલિસિસ થઈ ગયું હોય છે. અથવા તો ઘણા એવા પણ કેસ આવે છે કે જેમાં એક જ ભેંસ કે ગાય બેઠેલી હોય રોડ ઉપર અને એના ઉપર મોટો ટ્રક ચડી જાય, તો એના 3 પગ કે 4 પગ એક સાથે ફ્રેક્ચર થઈ જાય, અને એટલી હદ સુધી ફ્રેક્ચર થઈ જાય કે એને સાજા ન કરી શકાય. 4 પગ ફ્રેક્ચર હોય તો એને સાજા કરવા ઇમ્પોસિબલ છે. તો એવા કેસ અમારી પાસે રહેતા હોય તો એ 6 મહિના, વર્ષ સુધી એ સાજા જ નથી થવાના. ક્યારેક એને પગ નથી તો ઊભા નથી થવાના, અને સાજા નથી થવાના, તો એનું સતત ને સતત ધ્યાન રાખવું પડે. એને પગમાં જખમ હોય, એને રૂજ આવે, એના માટે દવા કરવી પડે, પાટા બાંધવા પડે, સતત ને સતત એને 2-3 વર્ષ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સારવાર આપવી પડે. એવા પણ કેસ હોય ઘણા. ક્રૂરતાની આપણે વાત કરીએ તો માણસ છે ને એ સૌથી ભયાનક જાનવર છે. બહુ જ બધી વાર આપણે એવું જોયું છે કે ડોગ્સ છે કે પછી ગાયો પણ જો આવે છે ને ઘરમાં અંદર જતી રહે કે બીજું કંઈ પણ થાય છે તો ક્રૂર બહુ થઈ જાય છે લોકો. તો એમને નથી ખબર હોતી કે ગાયને પણ પીડા થઈ શકે છે, એ કૂતરાને પણ પીડા થઈ શકે છે, ને એને એટલી ક્રૂરતાથી મારે છે કે એમને ખબર જ નથી હોતી કે એનાથી આનું શું થશે. હા, એવું પણ તમને 2-3 ઉદાહરણ આપું. અમારી પાસે એક આપણે કુલ્હાડી આવે ને લાકડા કાપવાની, એ એક આખલાની પીઠ ઉપર મારેલી હોય એવા પણ કેસ આવેલા છે. બાપરે. પછી 15 થી 20 કે 30 એવા કેસ જોયા હશે મેં મારા જીવનમાં કે જેના ઉપર ગાય કે આખલા ઉપર એસિડ ફેંકેલું હોય. એવા બી કેસ જોયેલા છે. એક ભાઈના ઘરે 10-12 ગાયો બાંધેલી હતી અને એને આજુબાજુમાં ચારો નાખેલો હતો, તો અચાનક જ કોઈ કારણસરથી આગ લાગી ગઈ અને 10-12 ગાયો એક સાથે જ બળી ગઈ. એવા પણ કેસ આવેલા છે. તો એ તો જાણીબૂચીને નથી કર્યું એમણે, પણ કોઈ કારણસર કોઈ આગ લગાવી હોય ઠંડીના કારણે કે કોઈ કારણસર ને એમાં આગ લાગી ગઈ હોય, એવું બન્યું હોય. તો એવા એક સાથે 12 ગાયો બળી ગઈ હોય એવું પણ કેસ આવે છે. અને લોકોની ક્રૂરતા તમે કીધી તો એસિડ નાખવાના કેસ, પછી મોઢામાં એક બ્લાસ્ટિંગ મટીરિયલ આવે જે ભૂંડ ને એવું બધું ફરતું હોય ને ખેતરમાં, તો એ પોતાનો ખેતરનો પાક ના ખાઈ જાય એના માટે એવા ખેતરની આસપાસ મૂકતા હોય લોકો એવું. તો ઘણીવાર ભૂલથી ગાય ને આખલાઓ એવું ખાઈ જાય.
તો ગાયના મોઢામાં આખું મોઢું ફાટી જાય, એ ખાય ને તો મોઢું આખું ફાટી જાય એવો કેસ આવે. પછી એના જડબું, એના દાંત, એનું સાઈડના ગાલના જે અંદરના મસલ્સ છે એ બધા ડેમેજ થઈ ગયા હોય. તો એ બધા આખું મોઢું ક્યારેય ખાઈ ના શકે એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલા હદ સુધીના ક્રૂરતાવાળા કેસો આવે છે. એઝ અ ડૉક્ટર તમને શું લાગે છે કે કેવી રીતના લોકોએ પોતાના વિચાર પણ આ વિષય પર બદલવા જોઈએ? અને પ્લસ આપણે છે ને માણસનું હોસ્પિટલ હોય કે માણસ માટે કંઈ થતું હોય ને તો એના માટે બહુ જ એવું કહેવાય કે વાહ સરસ હોસ્પિટલ બનાવ્યું છે, બધું જ સરસ છે. પ્રાણીઓ માટે મેં બહુ જ ઓછા હોસ્પિટલ ને બહુ જ એવા ઓછા લોકો જોયા છે જે પ્રાણીઓ માટે સેવા કરતા હોય. મારી પાસે એવા 200 લોકો હશે કે જે જીવદયા સાથે સંકળાયેલા છે. જે મુન્દ્રામાં છે તો આસપાસના વિસ્તારની મને વધારે ખબર હોય. તો મુન્દ્રા, ભુજ, માંડવી, ગાંધીધામ એટલા વિસ્તારમાં એટલા બધા લોકો છે અમારા ગ્રુપ સાથે જોડાયેલા કે જે સતત ને સતત એનું જે રોજિંદુ કામ છે એ પડતું મૂકીને જે તે રસ્તામાં ગાય બીમાર હોય કે કૂતરા બીમાર હોય તો એની સારવાર માટે તાત્કાલિક અહીંયા લઈને આવતા હોય એવા. અને રોજ આવતા હોય એવું નહીં. અમુક ફેમિલી તો એવા છે, હસબન્ડ વાઈફ બંને, એવા 10 થી 20 ફેમિલી એવા પણ છે કે જે ડેઈલી અહીંયા આવે છે કંઈક ને કંઈક લઈને. એનું કામ છે, એનું ઘરનું, એનું પોતાની જોબ લાઈફ બધામાંથી વ્યસ્તતામાંથી સમય નીકાળીને દરરોજ અહીંયા કંઈક ને કંઈક પશુ લઈને આવે. એવા પણ 8-10 લોકો છે. એટલે ઘણા બધા લોકો હવે સુધર્યા છે. ઘણા બધા લોકો ને જીવદયા માટે ઘણી બધી અવેરનેસ આવી છે. એવું છે. તમે જે વિસ્તારમાં કામ કરી રહ્યા છો એટલે મુન્દ્રા અને કચ્છમાં હમણાં જ એક વાવાઝોડું આવ્યું, એની પહેલા ગાયો માટે ભયાનક બીમારી હતી, લંપી આવી હતી. તો એ સમયે કેવી રીતના કામ કર્યું? કારણ કે વાવાઝોડું આવ્યું ત્યારે તો અનેક ગાયો તણાઈ ગઈ હતી, અનેક ગાયો અને અનેક પશુઓ હતા જે મરી ગયા હતા. હા, સૌથી પહેલા આપણે લંપીની વાત કરીએ. તો લંપી એક વાયરલ બીમારી હતી ગાયો માટે કે જે બહુ જીવલેણ હતી. એમાં જે પણ ગાયોને બીમારી થતી એમાંથી 30-40% ગાયો બચાવી નથી શકાતી આપણાથી. એટલે એ બીમારીમાં કામ કરવામાં આખા કચ્છ વિસ્તારમાં એટલા બધા પશુઓ બીમાર થઈ ગયા હતા અને એટલી બધી ઝડપથી ફેલાણી હતી. અમારી પાસે 3000 પશુઓ હતા તો એમાંથી 1000 જેટલી ગાયોને આ બીમારી લાગી ગઈ હતી. તો આ બધી ગાયોની સારવાર કરવી, પછી આજુબાજુના, હવે સંસ્થા તરીકે કામ કરીએ છીએ તો આજુબાજુના 50 ગામ કે 100 ગામ આપણી પાસેથી એવી ટ્રીટમેન્ટની અપેક્ષા રાખે તો એ બધાને ટ્રીટમેન્ટ આપવી, પ્લસ આપણી સંસ્થાના પશુઓને ટ્રીટમેન્ટ આપવી. તો આ બધું કામ કરવું એટલું મુશ્કેલ થયું હતું એ સમયે. પણ અમારી આખી ટીમની એટલી મહેનત હતી કે રાજકોટમાંથી પણ એક સંસ્થા છે કરુણા ફાઉન્ડેશન કરીને, એનિમલ હેલ્પલાઇન કરીને છે. એ લોકોએ એમના 2-3 ડોક્ટર્સ મોકલ્યા, પ્લસ યુનિવર્સિટી વાળા ડોક્ટર્સ મોકલ્યા, પ્લસ ગવર્મેન્ટના થોડા ડોક્ટર્સ આવ્યા. પછી અમારી સંસ્થાના હું મારા વાઈફ અને બીજા મારા વાઈફ પણ ડોક્ટર છે, એટલે અમે બંને પ્લસ અમારી ટીમના 10-12 જણા, અમે ટોટલ 25-30 જણાની ટીમ બનાવી અને 8-10 એમ્બ્યુલન્સ અમે રાખી અને બધા ગામોમાં દરરોજ એમ્બ્યુલન્સ મોકલતા અને એક દિવસના અમે ઓછામાં ઓછા 400 થી 500 પશુઓની સારવાર કરતા એક દિવસમાં. તો આ બધું આખી ટીમના હિસાબે શક્ય બન્યું છે. એક ગાડી જાય તો 150 થી 200 કેસ જોઈને આવે. એક ગામમાં એક ગાડી જાય, એવી રીતે 10 ગામમાં 10 ગાડીઓ અલગ અલગ મોકલી દઈએ. એવી રીતે અમે 100 જેટલા ગામમાં સારવાર આપી હશે. પ્લસ અમારી સંસ્થાના પશુઓ હતા એને પણ સારવાર કરવાની. અમારો સવારે 6 વાગે ઉઠી જઈએ અને રાતના 11-12 વાગ્યા સુધી અમને સમય ના મળે એટલું કામ રહેતું. સતત ને સતત દવા કરતા, સતત ને સતત. પછી લંપી પૂરો થયો પછી આખા શરીરમાં બધા જખમો થઈ ગયા ગાયને, એના ડ્રેસિંગ કરવા. તો એના ડ્રેસિંગ કરવા માટે લોકો પણ ઘણા આગળ આવ્યા. આજુબાજુના વિસ્તારમાંથી, સોસાયટીઓમાંથી 15-20 લોકોની ટીમ આવતી. રોજ સવારે 2 કલાક આવે, બપોર પછી 2 કલાક આવે. એવી રીતે આખો દિવસ સતત કામ ચાલુ હોય. આવી રીતે ઘણું કામ કર્યું લંપીમાં વાવાઝોડાનું. વાવાઝોડામાં પણ આવી રીતના જ થયું હશે કામ, કારણ કે વાવાઝોડામાં પણ હું આ વિસ્તારમાં ફરી હતી, મને ખબર છે કે બહુ જ બધા લોકો એટલે દુઃખી હતા કારણ કે એમના પશુઓ બીમાર થઈ ગયા, એમના પશુઓ સતત પાણીમાં હતા. વાવાઝોડાના સમયે એટલી ભયંકર પરિસ્થિતિ હતી કે 2-3 દિવસ સુધી, એક તો 6-7 દિવસ પહેલા તો લાઇટ નહોતી, એટલે રાતના કામ કરવું મુશ્કેલ થતું. પછી વાવાઝોડું જ્યારે આવ્યું, મોસ્ટલી 11-12 વાગે સાંજના ચાલુ થયું હતું ભયંકર. તો અમારી વ્યવસ્થા બધી જે હતી એ પેલા અગાઉથી જ 1 દિવસ અગાઉ જ સિક્યોર કરી લીધી હતી બધી. જ્યાં પાણી પડતું હોય એ જે નીચાણવાળો વિસ્તાર હતો ત્યાંથી પશુઓ લઈ લીધા, ઊંચાણવાળા વિસ્તારમાં પશુઓ રાખ્યા, પ્લસ જે શેડમાં વાછડથી પાણી અંદર આવતું હતું એ શેડને ઢાંકી દીધા. પછી જે પતરાઓ નબળા હતા કે જે ઉપર શેડની ઉપર ઘણા પતરાઓ ઢીલા હોય, નબળા હોય તો એ પણ હટાવી લીધા. આવું બધું અમે બેઝિક તૈયારીઓ બધી કરી, સરકારની સૂચના હતી એ મુજબ. પણ છતાં પણ વાવાઝોડું એટલી ભયંકર હદ સુધી આવ્યું કે અમારી સંસ્થામાં ઓછામાં ઓછા 40 થી 50 તો ઝાડ પડી ગયા, મોટા ઝાડ, કે જેનાથી આખા બધા રસ્તા બ્લોક થઈ ગયા. સવારે ઉઠીને જોયું તો સંસ્થાના બધા રસ્તા બ્લોક. પછી જેટલી પણ ગાયો હતી, જે અમુક પતરાઓ જે નબળા શેડ હતા એમાંથી ઘણા ખરા પતરાઓ ઉડી ગયા. પછી આજુબાજુના ગામડાઓમાં જે બધા લોકો હતા એમના ઘરની બહાર જે પશુઓ રાખ્યા હતા એના પતરા ઉડી ગયા. પશુઓ 4-4 ફીટ, 2-2, 3-3, 4-4 ફીટ જેટલા પાણીમાં આવી ગયા. પછી બીજા ત્રીજા દિવસથી
જ્યારે વાવાઝોડું હતું ત્યારે કંઈ સારવાર કરવાની જરૂર નહોતી, ત્યારે આપણે બહાર નીકળી શકીએ એવી પરિસ્થિતિ પણ નહોતી. પણ બીજા ત્રીજા દિવસે એટલી બધી ભયંકર બીમારી, રોગચાળો ફાટી નીકળ્યો કે આપણે એના માટે લગભગ મહિના સુધી મહેનત કરવી પડી કે બધામાંથી બહાર આવી શકીએ. હવે એ વાવાઝોડા સમયનો એક એક્સપિરિયન્સ કહું કે જ્યારે અમારો બીજો વિસ્તાર છે નંદી સરોવર, એ જગ્યાએ વાવાઝોડું ચાલુ હતું. બીજા દિવસે બપોરે 11 વાગે અમે લોકો 4-5 જણા ત્યાં જોવા ગયા કે ત્યાં પરિસ્થિતિ કેવી છે. તો જીવના જોખમે ગયા હતા એવું લાગ્યું એ દિવસે. ત્યાં અમુક એટલો પવન આવતો હતો, ઝાડ પડતા હતા, પતરાઓ ઉડતા હતા. તો એ વચ્ચે ઘણા નબળા પશુઓ એ બેસી ગયા હોય, પાણીની અંદર ડૂબી ગયા હોય ઇન ધ સેન્સ કે 2-3 ફીટ પાણી હોય ને પશુ એકવાર નબળો થયો એ બેસી જાય, પછી ઊભો ના થઈ શકે એની જાતે. તો એ બધા પશુને ઊભા કર્યા ત્યાં જઈને જે તે સ્પોટ પર. તો એ કામ બહુ અઘરું હતું, જીવના જોખમે કર્યું હોય એવું લાગતું હતું જે તે સમયે. છેલ્લો સવાલ છે કે રાત્રે ઊંઘ આવે આટલી બધી પીડા જોઈને, અને એવું ફીલ થાય કે હજી આમાં કંઈક વધારે કરી શકીશું સારું? હા, એ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણાથી શક્ય નથી, પણ છતાં એવી આશા છે કે હજુ પણ આવી ઘણી બધી સંસ્થાઓ ખુલે, ઘણા બધા સારા ડોક્ટરો બધી જગ્યાએ બધા જગ્યાએ ડોક્ટરો રાખે અને પશુઓ અને જીવદયાનું સારું એવું કામ થઈ શકે. આપનું નામ પરિચય? મારું નામ રાહુલ સાવલા. હું અહિંસા ધામમાં છેલ્લા 16 વર્ષથી મેનેજર તરીકે સેવા આપું છું. અહિંસા ધામમાં લોકો કેવી રીતના પહોંચી શકે? આખી પ્રોસેસ શું છે? કોઈને ડોનેશન આપવું છે કે પછી કોઈને અબોલા જીવ માટે કંઈ કરવું છે, તે કેવી રીતના પહોંચે અહીંયા? હા, હવે એમાં એવી રીતના છે કે અમારું જે છે મુખ્ય કામ વેટરનરી હોસ્પિટલ, પર્યાવરણ અને જીવદયા ઉપરનું છે. આજુબાજુના જે કચ્છના 10 તાલુકા છે અને એની અંદર જે 952 ગામ છે, એની અંદર જ્યારે પશુ બીમાર પડે છે તો એ પહેલાં ત્યાંના સ્થાનિક ડૉક્ટરનો સંપર્ક કરે છે અને એનો સ્થાનિક ડૉક્ટર ત્યાં જુએ કે એની કેવી કન્ડિશન છે, એને શું જરૂરિયાત છે. સામાન્ય બીમારી હોય તો એ ત્યાં કરે, નહીંતર પછી એને એવું લાગે કે ઓપરેશનની કે એવી કંઈ જરૂરત છે એને, તો એ લગભગ અહિંસા ધામને રેફરન્સ કરતા હોય અને અહીંયા મોકલાવે, અમારી પાસે અમારા સંપર્ક કરે અને અહીંયા મોકલાવે. અહીંયા કચ્છના દરેક ગામમાંથી, લગભગ ગામમાંથી કોઈ ગામ બાકી નથી કે જેમાંથી સારવાર માટે અહીંયા કેશ ન આવ્યા હોય. એટલે કે ટેલિફોનિક માધ્યમથી એ લોકો સંપર્ક કરતા હોય. હવે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જમાનો વધી ગયો છે, એટલે મતલબ કે ગૂગલ ઉપરથી કે અમારા કોન્ટેક્ટ શેર છે અને લગભગ બહુ પ્રચલિત અહિંસા ધામનું સેવા માટેનું નામ છે, જેના કારણે એ લોકો શોધીને અમારી પાસે મોકલતા હોય છે. પછી અહીંયા આવી ગયા પછી એક સરસ મજાની ટીમ એ લોકો માટે રેડી હોય છે. અમારી પાસે ઇન હાઉસ 15 જણા ડૉક્ટર લોકોની ટીમ હોય છે, જેમાં મુખ્ય 2 ડૉક્ટર, પછી એના હાથ નીચેના અલગ ડૉક્ટર ટીમ, 7-8 DVSની ટીમ હોય, પછી કમ્પાઉન્ડરને એમની ટીમ હોય ને કેરટેકર ટીમ હોય. એટલે એને ઈ ટીમ સતત કાર્યરત હોય. દાખલા તરીકે રાતના બી કોઈ ઇમરજન્સી કેસ આવે છે તો એના માટેનું આખું સેટઅપ બેસાડેલું છે કે જો કેસ આવે તો 10 મિનિટની અંદર બધું સેટઅપ થઈ જાય. રાતના બી હમણાં હું છેલ્લા 3 દિવસ પહેલાંની જ વાત કરું તો એક ઠેઠ અહીંયાથી 150-200 કિલોમીટરથી રાતના 2 વાગે કેસ આવેલો. 2 વાગે આવી અને ગેટ પર આવીને તરત એમણે ફોન કર્યો અમને કે ભાઈ આવી રીતના છે અને અમારા ગાય માતા છે એના પેટની અંદર બસું ફસાઈ ગયેલ છે. એટલે અમારી જે સિસ્ટમ છે એમાં તરત ડૉક્ટરને ફોન કર્યો અને 1.5, 2, 3 કલાક સુધી એમનું ઓપરેશન ચાલ્યું. 4:30, 5 વાગે એકદમ સરસ રીતે ડિલિવરી થઈ ગઈ અને એ સરસ રીતે થઈને પૂરું થયું. ખર્ચાનો પાર્ટ આવે એટલે કે સંસ્થા ચાલે જ છે અને આટલા બધા પશુઓ છે, દવાઓ પણ એવી અમુક હોય છે કે જે અહીંયા મળતી પણ નથી, બહુ બહારથી પણ મંગાવવી પડે છે. તો કેવી રીતના એ બધું પૂરું પડે છે? લોકો ડોનેશન આપે છે અને મહિનાનો ખર્ચો કેટલો હોય છે એનો? સરસ સવાલ પૂછ્યો તમે મેડમ. આમાં એવું છે કે પર ડેનો 3 લાખથી વધારે ખર્ચ છે. એનું મુખ્ય કારણ છે કે આટલા પેશન્ટ છે, એની સાથે એનું જો પ્રોપર કેર કરવી હોય તો એટલો સ્ટાફ બી જોઈએ. એટલે અમારો અહીંયા નંદી સરોવર પ્લસ મુંબઈ બધું મળીને 150 જેટલો સ્ટાફ છે, બધું મળીને ફૂલ સ્ટાફ. પછી એને ખાવા માટે, કારણ કે અમારામાં બધી પ્રોપર સિસ્ટમ ગોઠવેલી છે કે ચારો છે તો એક જ ચારો નથી આપવામાં આવે છે. ગ્રીન તો ગ્રીન ચારાની અંદર બધી આઈટમ આપવામાં આવે, જેમ કે ગાજર છે, મકાઈ છે, અલગ અલગ સિઝન પ્રમાણે. પછી સૂકો ચારો છે તો સૂકો ચારોમાં બી ભલે 25 જાતની આઈટમ મંગાવવામાં, 27 જાતની અમે આઈટમ મંગાવીએ છીએ અને એ સિઝન પ્રમાણે અમે એની આઈટમ ખરીદી કરીએ અને એ આઈટમ એને ખવડાવવામાં આવે. પછી એને ભેળ બનાવે, એની લીલો સૂકો ચારો કરીને એને આપે. અને સમયાંતરે જેમ ડૉક્ટર કહે કે સવારના એ લોકોનો શેડ્યુલ હોય, સવારના 8 વાગે જ્યારે અમારી પ્રાર્થના સ્ટાર્ટ થઈ જાય એના પછી જેટલા આઈસીયુના પેશન્ટ છે એ આઈસીયુના પેશન્ટને સવારના જો શિયાળાની સિઝન હોય તો એને ઉકાળો બનાવી, જેમ કે તજ લવિંગવાળો જે આપણને નોર્મલ પીતા હોય એ ટાઈપનો ઉકાળો બનીને પીવડાવે. અને જો શિયાળાની સિઝન નથી અને રૂટીન સિઝન છે, જેમ કે ગરમીની સિઝન છે,
તો એને વરિયાળી પાણી શરબત બનાવીને પીવડાવે અને પછી એની પલટીની પ્રોસેસ એ પલટી કરે. એના પછી એને આપણે જે ચારાને કીધું ને એવી રીતના ચારાનો એમની સિસ્ટમ હોય, સવાર બપોર અને સાંજના 3 ટાઈમનું એને આખું શિડ્યુલ હોય. રાતના બી એને ઉનાળાની સિઝન હોય તો એને પાણી પીવડાવવામાં આવે. એટલે એ બધું મેનેજ કરવાનું પ્લસ દવાઓ જે છે જેમ આપણે વાત કરી અહીંયા બી અનેક પ્રકારની સર્જરીઓ કરવામાં આવે છે. 2 દિવસ પહેલાં જ એક ચેલેન્જિંગ કેસ એક ડોગનો કરવામાં આવ્યો જેને માથાના ભાગની અંદરથી એને જે બ્રેન હોય એની અંદર પ્રોબ્લેમ થઈ ગયેલો હતો. એની બહુ મોટી સર્જરી કરી. આવા તો અનેક કેસો, પછી બોમ્બ બ્લાસ્ટના કેસ આવતા હોય છે. જેમ કે ખેડૂત મિત્રો જે હોય એ એના ખેતરની અંદર જે અન્ય જીવ જંતુ એને નુકસાન ન કરે એના માટે ઓલું આ પદાર્થ રાખતા હોય બ્લાસ્ટિંગ વાળું. અને આ જ્યારે એનો ભોગ આપણી ગૌમાતા ચારો ચરવા જાય એ ખાઈ લે એટલે એનો બ્લાસ્ટ થાય ને પછી આપણી પાસે આવે. એટલે આવા અનેક બધા કેસો થતા હોય. પ્લસ આટલો બધો સ્ટાફ છે એનો આખું પૂરી પ્રોસેસ છે. અને પર્યાવરણ ઉપર બી નંદી સરોવરમાં ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. અમારો 5 લાખ વૃક્ષ લગાવવાનો સંકલ્પ છે જેની અંદર 3 લાખ વૃક્ષ તો ઓલરેડી લગાવીને મોટા થઈ ચૂક્યા છે. પછી અમારો જે મોટો 35 એકરમાં નંદી સરોવર છે એ સતત ચાલુ છે. એના સિવાયના બીજા 3-4 તળાવો બીજા હમણાં એને મોટા કરવાનું ચાલુ છે. એટલે સંસ્થા પશુ પક્ષી પાણી અને પર્યાવરણ ઉપર બધા જ એંગલથી બધી રીતના કાર્ય કરતી હોય છે. મારે આપના જમાવટ ચેનલ એક તો પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ અમને અવસર આપ્યો અમારી સંસ્થાને હાઇલાઇટ્સ કરવા માટે. તમે આટલા દૂરથી આવે એટલે મેડમ તમારો અને તમારી સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. અને બીજું ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી હું માત્ર એટલી વિનંતી કરીશ કે આટલું સરસ યુવાધન જે આપણું સમગ્ર હમણાં મોબાઈલના આંગળીના ટેરવા ઉપર આપણે ચલાવી રહ્યા છે તો એક ફૂલ નહીં ફૂલની પાંખડી અહિંસાધામ માટે માત્ર આપણે એટલું જ કરવાનું છે કે એના પેજ છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એને તમે લાઇક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અહિંસાધામના આવતા પોસ્ટને તમે આગળ મોકલો. તો જેના માધ્યમથી આપણે બધાનો સૌનો સંકલ્પ છે કે ગાય માતા બચાવશું, આપણે પર્યાવરણ બચાવશું, જળ બચાવશું. આ સમયમાં આ બધું કરવું ખૂબ જરૂરી છે. તો આ માધ્યમથી ક્યાં નહીં કોઈ રીતે તો હું યુવાધનને વિનંતી કરીશ કે આપણા અહિંસાધામના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એને ફોલો કરીને આપણે સૌ સાથે જોડાઈએ. ધન્યવાદ.